સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સ દિવસના ઉપલક્ષ્યમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં હોસ્પિટલમાં સેવા આપતા તમામ ડોક્ટરો અને નર્સના સમર્પણને બિરદાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન દર્દીઓ પ્રત્યે વધુ સંવેદનશીલતા અને માનવતાભર્યો અભિગમ રાખવા પર ભાર મુકાયો હતો। ઇકબાલ કડીવાલાએ અપીલ કરી હતી કે ગંભીર રોગ હોય કે સામાન્ય બીમારી, તમામ દર્દીઓને સમાન રીતે સારવાર અને સંભાળ આપવામાં આવે છે। નવી સિવિલ હોસ્પિટલમાં આવનારા દરેક દર્દીને સારા વાતાવરણ સાથે ગુણવત્તાયુક્ત સારવાર મળે તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। સ્ટાફને દર્દી સાથે સહાનુભૂતિપૂર્વક વર્તન રાખી સેવાભાવી કામ કરવાની સલાહ આપવામાં આવી હતી। કાર્યક્રમના અંતે હોસ્પિટલમાં દર્દી સંભાળ અને સારવારની ગુણવત્તા વધુ સુધારવા માટે સંકલ્પ લેવાયો હતો। आज विश्व नर्सिंग दिवस है त्यारे अपना सिविल हॉस्पिटल में हमारी नर्सों बहनों माटे जो एक कार्यक्रम राखवामां आवेला था, दर वर्षे राखवामां आवे छे। આજનો દિવસ આ બધા અમારા નર્सेसના जो કન્ટ્રીબ્યુશન છે સમાજના સાજુ કરવામાં, जो અમારા દર્દીઓ છે એના સારવાર આપવામાં એના બધા લોકો અહીંયા યાદ કરીને બિરદાયા। અને સાથોસાથ આ વર્ષે जो ટ્રેડિશનલી આ સંસ્થા કરતી હોય છે, जो લોકો નિવૃત્ત થઈ રહ્યા છે, जो નર્સો એના બી સન્માન કરવામાં આવ્યા। લોકો 34 વર્ષ 36 વર્ષ તક સર્વિસ કરી લોકોનો जो સારવાર પછી जो એના માનસિક અને जो शारीरिक जो सहाय ने जरूरत पड़ती है आ हमारे जो बहनों आपी है एना भी हम एना माटे अमे तमाम बहनों आभार मानीए छीए। साथोसाथ बधाने खबर है कि क्यारे अपने सिविल हॉस्पिटल बात करिए तो हजारों संख्या में दर्दियों आवे छे दररोज। आजूबाजूनो जिल्लाओ होय, आजूबाजू राज्यों भी लोग अहींया आवे छे त्यारे ज्यारे एना सारवार होय, ऑपरेशन होय, बीजा ट्रीटमेंट थया पछी जो एनी पूरी सारवार एना देखरेखनुं काम अपना नर्सेस करे छे અને અહીંયા પછી સાજું થઈને જાય એના તમામ જો તકેદારી રાખે છે। ચાહે ગંભીર રોગચાળો હોય, ઇવન કોરોનાના સમયમાં જ્યારે લોકો પોતાના આપણા સગા સંબંધીઓ પાસે નથી જતા હતા ત્યારે આ બધા નર્सेस અમારા જો એના દેખરેખ કરતી હતી। તો આ અમારી ત્યાગ, સમર્પણ અને સાહસના પ્રત્યેક તમામ નર્સોને અમે વંદન કરીએ છીએ અને સાથોસાથ શુભેચ્છા પણ પાઠવીએ છીએ કે સમાજના અભિન્ન અંગ હોવાના કારણે આપ આવનાર દિવસોમાં બી હકારાત્મક, સકારાત્મક અભિગમ રાખીને લોકોના દર્દીઓની સેવા કરતા રહેજો। અને આ દર્દીઓ એવા સમય કોઈ દિવસ ભૂલતા નથી જ્યારે આ હોસ્પિટલમાં હોય અને એના જો સારવાર મળે, સારવાર દરમિયાન જો એના સાથે જો બિહેવિયરલ જો ચીજો થાય છે એને કોઈ દિવસ ભૂલતા નથી જોઈએ। તો ફરીથી જો આજ વિશ્વ નર્સિંગ દિવસ में હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી તમામ અમારા નર્સિંગ બહેનોને ખૂબ ખૂબ જો શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને આવનાર સમયમાં આ રીતે સેવા સુરતને કરતી રહો એવી। आप सब जाणो छो तेम 12મી મે એ વિશ્વ નર્સિસ ડે તરીકે ઉજવાય છે। અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે પણ અહીંયા નર્સિસ ડેની ઉજવણી પ્રસંગે સૌ લોકો ભેગા થયા છે। એમાં ખાસ કરીને હાલમાં જ જે માનનીય આરોગ્ય મંત્રીશ્રીએ કીધું છે કે ટંગ મેનેજમેન્ટ અને દર્દીની સેવા માટે જે મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફની જે સેવાઓ હોય એમાં જે ટંગ મેનેજમેન્ટનું, સારી ભાષાનું જે મહત્ત્વ છે તે અંગે જણાવ્યું હતું અને એને અનુરૂપ આજે એનો સેમિનાર પણ ગોઠવવામાં આવ્યો છે કે ટંગ મેનેજમેન્ટ પર એક સેમિનાર છે, તદુપરાંત ઓર્ગન ડોનેશન પર બી એક સેમિનાર છે। એટલે આ ખૂબ જ પ્રશંસનીય પગલું છે। હું એમને શુભેચ્છા આપું છું અને સર્વ નર્સિસ ભાઈ બહેનોને મારા તરફથી નર્સિસ ડેની ખૂબ ખૂબ શુભેચ્છા।